ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 2 એક ચલ સુરેખ સમીકરણ। આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 2.1 ના ઉકેલો મેળવીશું। પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો। સ્વાધ્યાય 2.1 નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। પહેલી રકમ છે 3x બરાબર 2x વત્તા 18। તો કે ઉકેલ મેળવીએ આપણે। તો કે અહીં આપણે x ની કિંમત મેળવવાની છે। તો x વાળા પદને આપણે બરાબરની ડાબી બાજુએ લઈ જઈએ અને જે સંખ્યાવાળા પદ જે છે તે પદને આપણે બરાબરની જમણી બાજુએ લઈ જઈએ। તો કે અહીં આપણે 2x જે છે તેને ડાબી બાજુએ લઈ આવીએ તો કે 3x - 2x બરાબર 18। તો કે જ્યારે કોઈ પદ જે છે એ બરાબરની ડાબી બાજુથી જમણી બાજુએ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુએ આપણે લઈ જઈએ ત્યારે તે પદની નિશાની છે તે ફરી જાય, એટલે કે પ્લસ હોય તો તે માઇનસ થઈ જશે, માઇનસ હશે તો તે પ્લસ થઈ જશે। તો કે અહીં 3x - 2x બરાબર 18 થશે। તો કે 3x માંથી આપણે 2x ને બાદ કરીએ તો કે x બરાબર આપને મળે છે 18। હવે આપણો જે ઉકેલ મળ્યો છે આપને કે x બરાબર 18 આપને મળે છે જે કિંમત, તેને આપણે ચકાસવાની છે। તો કે ઉપરના સમીકરણમાં આપણે આ x ની કિંમત મૂકી અને જોઈએ તો કે પહેલા તો ડાબી બાજુ LHS બરાબર 3x કે ડાબી બાજુનું જે પદ જે છે તેમાં આપણે x ની કિંમત મૂકીને ચકાસીએ તો કે 3x એટલે કે 3 ગુણ્યા x ની કિંમત છે 18 તો કે 3 ગુણ્યા 18 તો કે 18 ગુણ્યા 3 તો કે 54 થઈ જશે। તો ડાબી બાજુ આપને જે કિંમત મળે છે તે છે 54। ત્યારબાદ જમણી બાજુના પદો મૂકીએ તો કે ભાઈ RHS બરાબર 2x વત્તા 18, x ની જગ્યાએ 18 તો કે ભાઈ 2 ગુણ્યા 18 વત્તા 18 તો કે 2 ગુણ્યા 18 એટલે 36 વત્તા 18 તો કે 36 માં આપણે 18 નાખીશું તો તે થશે 54। આમ આપને ડાબી બાજુની કિંમત 54 મળે છે અને જમણી બાજુની કિંમત પણ આપને 54 મળે છે। તેથી કરીને ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો કે આપણો જે ઉકેલ જે છે તે સાચો છે। રકમ છે 2 5t - 3 બરાબર 3t - 5। ઉકેલ મેળવીએ તો કે અહીં ઉકેલ મેળવવામાં અહીં આપણે t વાળા પદોને બરાબરની ડાબી બાજુએ રાખીશું અને સંખ્યાવાળા પદો છે તેને બરાબરની જમણી બાજુએ લઈ જશું। તો કે અહીં જે 3t જે છે તેને બરાબરની ડાબી બાજુએ આપણે લઈ જશું પદને। તો જ્યારે પદને બરાબરની એક તરફથી બીજી તરફ લઈ જઈએ ત્યારે પદની નિશાની ફરી જાય છે। તો કે અહીં 3t જે છે તેની આગળ કોઈ નિશાની છે નહીં, તો તે ધન છે એટલે કે પ્લસ વાળી છે। તેને જો આપણે બરાબરના બીજી તરફ એટલે કે ડાબી બાજુએ લઈ જશું તો તેની નિશાની ફરી જશે, તો તે માઇનસ થઈ જશે। એટલે આપણે અહીં લખીએ છીએ 5t - 3t બરાબરના બરાબર। હવે આ -3 વાળા જે પદને આપણે બરાબરની જમણી બાજુએ લઈ જશું તો તેની નિશાની ફરી જશે પદની, તો તે થઈ જશે -3 માંથી +3 તો કે બરાબર -5 વત્તા 3। હવે ગણતરી કરીએ આપણે તો કે ભાઈ 5t - 3t તો તેનો જવાબ આવશે 2t અને અહીં -5 વત્તા 3 એની ગણતરી કરીએ તો તેનો જવાબ આવશે -2। હજી આપણે t ની કિંમત મળી નથી, કારણ કે અહીં t ની આગળ સહગુણકમાં છે 2। તો જ્યારે કોઈ એક જ પદ હોય અને એક પદમાંથી સહગુણક કા ચલને આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ ત્યારે તેના અંશ અને છેદ છે તે ફરી જાય છે। તો અહીંયા 2t જે છે તેમાં બે સહગુણક જે છે એ અંશમાં છે, તેને આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ તો તે છેદમાં જશે। તો અહીં આપણે બેને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો શું થશે તો કે અહીં ખાલી વધશે t બરાબરના બરાબર, અહીં -2 ના -2 છેદમાં આ બે જે છે એ છેદમાં આવશે। અંશના 2 અને છેદના 2 બંને દૂર થશે, બંને વચ્ચે ભાગાકાર થશે તો જવાબ ત્યાં મળશે આપને 1। અંશમાં નિશાની છે માઇનસની એટલે કે જવાબ આપને મળશે t બરાબર -1। આપણી કિંમત સાચી છે કે ખોટી છે તેને આપણે ચકાસીએ તો કે પહેલા તો t ની કિંમત આપણે ડાબી બાજુના પદોમાં મૂકીએ તો કે લખીએ LHS બરાબર 5t - 3। t ની કિંમત મૂકીએ તો કે ભાઈ 5 ગુણ્યા -1 અને -3 ગણતરી કરીએ આપણે તો કે ભાઈ 5 ગુણ્યા -1 તો તે થઈ જશે -5 અને આ -3 એના -3 -5 અને -3 એની ગણતરી કરીએ તો તે થશે -8। ડાબી બાજુની કિંમત મળે છે આપણને -8। હવે જમણી બાજુના પદોમાં કિંમત મૂકીએ તો કે RHS બરાબર 3t - 5। t ની કિંમત મૂકીએ આપણે તો કે 3 ગુણ્યા -1 અહીં માઇનસના માઇનસ 5 ના 5
હવે 3 ગુણ્યા -1 તો તે થઈ જશે -3 ઓછા 5 ના ઓછા 5 -3 અને -5 એ બંનેની ગણતરી આપણે કરીએ તો જવાબ આપને મળશે -8. આમ આપને જમણી બાજુની કિંમત મળે છે -8. તેથી કરી ડાબી બાજુ પણ -8 છે, જમણી બાજુ પણ -8 છે. તો આમ આપણે જે ઉકેલ મેળવ્યો છે ટી નો તે આપણો ઉકેલ સાચો છે. રકમ 3 છે 5x + 9 = 5 + 3x. કિંમત મેળવીએ આપણે તો x વાળા પદોને બરાબરની ડાબી બાજુએ રાખીશું અને સંખ્યાવાળા પદોને બરાબરની જમણી બાજુએ રાખીશું. તો પદમાં આપણે ફેરફાર કરીએ તો કે અહીં 5x ડાબી બાજુએ તો છે, પણ 3x ને આપણે ડાબી બાજુએ જો લઈ જઈએ તો આ પદ જ્યારે ડાબી બાજુએ જશે ત્યારે પદની નિશાની ફરી જશે. આ પદની આગળ પ્લસ છે, બરાબરની ડાબી બાજુએ જશે તો તે માઇનસ થઈ જશે. તો અહીં 5x ના 5x ઓછા 3x. આ 9 વાળા પદને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ તો તેની નિશાની પણ ફરી જશે. અહીં પ્લસ છે તો બરાબરની જમણી બાજુએ તે માઇનસ થઈ જશે. તો કે બરાબર 5 ઓછા 9. હવે આપણે ગણતરી કરીએ તો કે ભાઈ 5x માંથી આપણે 3x ને બાદ કરીએ તો વધશે 2x બરાબરના બરાબર 5 ઓછા 9 તો તેનો જવાબ આપને મળશે -4. હજી આપને x ની કિંમત મળી નથી કારણ કે x ની જોડે સહગુણકમાં 2 છે. તો આપણે 2 ને પણ બરાબરની બીજી તરફ લઈ જવા પડે, પણ અહીં ખાલી એક જ પદ છે 2x. તો જ્યારે એક જ પદ હોય અને એક પદમાંથી તમે સહગુણક કે ચલને બરાબરની બીજી તરફ લઈ જાઓ ત્યારે તેનો અંશ અને છેદ છે તે ફરી જાય. તો કે અહીં જે 2 જે છે તે અંશમાં છે, તેને બરાબરની બીજી તરફ આપણે લઈ જશું તો તે છેદમાં જશે. તો આ બેને આપણે દૂર કરીએ તો કે ત્યાં વધશે x ના x બરાબરના બરાબર, અહીં -4 ના -4 અને આ 2 જે છે તે -4 ના છેદમાં 2 આવશે. હવે આપણે અવયવ પાડીએ, -4 ના અવયવ પડે તો કે ભાઈ -2 ગુણ્યા 2 છેદમાં 2. અંશના અને છેદના બબે દૂર થઈ જશે તો કે x બરાબર વધશે શું તો કે -2. તો x ની કિંમત આપને મળે છે -2. ત્યારબાદ x ની કિંમતને આપણે ડાબી બાજુના પદોમાં મૂકી અને તેની કિંમત ચકાસીએ તો કે LHS બરાબર 5x + 9. 5 ગુણ્યા x ની કિંમત મળી છે -2 તો કે -2 + 9. 5 ગુણ્યા -2 એટલે થઈ જશે -10 + 9. -10 + 9 એટલે તેનો જવાબ મળશે -1. ડાબી બાજુના પદોની ગણતરી કરતા કિંમત આપને મળે છે -1. ત્યારબાદ જમણી બાજુના પદોમાં કિંમત મૂકી ગણતરી કરીએ તો કે RHS બરાબર 5 + 3x. 5 + 3 ગુણ્યા x ની જગ્યાએ -2 તો કે 3 ગુણ્યા -2 તે થઈ જશે -6 એટલે કે 5 + -6. અહીં પ્લસ અને માઇનસ એ બંને વચ્ચે ગુણાકાર થઈને તેનો જવાબ આવશે માઇનસ. તો કે ભાઈ 5 - 6 તો 5 માંથી 6 ને બાદ કરીએ તો જવાબ મળશે -1. આમ ડાબી બાજુની કિંમત -1, જમણી બાજુની કિંમત પણ -1. તેથી આપણો જે ઉકેલ છે x બરાબર -2 તે સાચો છે. રકમ 4 છે 4z + 3 = 6 + 2z. આપણે z ની કિંમત મેળવવાની છે. તો ઉકેલ મેળવીએ આપણે તો કે z વાળા પદોને બરાબરની ડાબી બાજુએ રાખશું અને સંખ્યાવાળા પદોને બરાબરની જમણી બાજુએ લઈ જશું. તો કે અહીં આ z વાળું પદ જે છે એટલે કે 2z એને બરાબરની આપણે ડાબી બાજુએ લઈ આવીએ તો તેની નિશાની ફરી જશે પદની. તો કે અહીં પ્લસ છે તો બરાબરની ડાબી બાજુએ આવતા તે માઇનસ થઈ જશે. તો કે 4z - 2z બરાબરના બરાબર. આ 3 વાળું જે પદ છે તેને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ તો કે અહીં તે પ્લસ છે, બરાબરની જમણી બાજુએ તે માઇનસ થઈ જશે. તો કે અહીં બરાબર 6 ના તો 6 અને આ પદ જે છે તે ફરી જાય છે તો કે -3. ગણતરી કરીએ આપણે તો કે 4z - 2z એટલે તે થઈ જશે 2z. અહીં 6 માંથી 3 ને બાદ કરીએ તો વધશે 3. હજી આપને જવાબ મળ્યો નથી કારણ કે z ની આગળ સહગુણકમાં 2 છે. તો 2 ને આપણે બરાબરની જમણી બાજુએ લઈ જવાના છે. તો કે જ્યારે એક જ પદ હોય અને કોઈ પણ ચલ કે સહગુણકને આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ ત્યારે તેનો અંશ અને છેદ ફરી જાય. તો કે અહીં આપણે 2 જે છે તે અંશમાં છે, તેને બરાબરની બીજી તરફ લઈ જશું તો તે છેદમાં જશે. તો કે તેને લઈ જઈએ તો અહીં વધશે શું તો કે z ના z બરાબરના બરાબર 3 ના 3, પણ આ 2 જે છે 3 ના છેદમાં આવશે કે 2. તો z ની કિંમત આપને મળે છે 3 ના છેદમાં 2. હવે આ કિંમત આપણે ડાબી બાજુના પદોમાં મૂકી અને ગણતરી કરીએ
તો કે LHS બરાબર 4Z વત્તા 3. તો કે ZD ની કિંમત મૂકીએ તો કે 4 ગુણ્યા 3/2 વત્તા 3. તો કે અહીં જે 4 જે છે તેના આપણે અવયવ પડશે 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3/2 વત્તા 3. અંશના 2 અને છેદના 2 બંને દૂર થશે તો વધશે શું? તો કે ભાઈ 2 ગુણ્યા 3 એટલે કે 6 વત્તા 3 તો કે વત્તા 3. 6 વત્તા 3 એટલે કેટલા થશે? તો કે 9. તો ડાબી બાજુના પદોની કિંમત તમને મળે છે 9. જમણી બાજુના પદોમાં કિંમત મૂકી અને આપણે તેની ગણતરી કરીએ તો કે RHS બરાબર 6 વત્તા 2Z. 6 વત્તા 2 ગુણ્યા 3/2. અંશના 2 અને છેદના 2 દૂર થશે તો વધશે શું? તો કે 3. તો કે 6 વત્તા 3 એટલે કે 9. આમ ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત બંને સરખી છે, તેથી આપને જે ઉકેલ મળે છે Z નો 3/2 તે સાચો છે. રકમ 5 2x - 1 બરાબર 14 - x. x ની કિંમત મેળવવાની છે તો x વાળા પદોને બરાબરની ડાબી બાજુએ રાખીશું અને સંખ્યા વાળા પદોને બરાબરની જમણી બાજુએ રાખીશું. તો ઉકેલ મેળવીએ આપણે તો કે અહીં આ x વાળા પદને બરાબરની ડાબી તરફ લઈ જઈએ તો કે અહીં તેની નિશાની માઇનસ છે, ડાબી તરફ તે પ્લસ થઈ જશે પદ. તો કે 2x + x બરાબર 14 + 1. તો કે ગણતરી કરીએ આપણે 2x + x એટલે તે થઈ જશે 3x. 14 + 1 એટલે તે થઈ જશે 15. હજી x ની કિંમત આપને મળી નથી કેમ કે અહીં સહગુણકમાં 3 છે. 3 ને આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ તો તે છેદમાં જશે તો કે અહીં વધશે x બરાબર 15/3. 15 ના અવયવ પાડીએ આપણે તો કે ભાઈ 5 ગુણ્યા 3. અંશના 3 છેદના 3 બંને દૂર થશે, છેદ ઉડશે તો જવાબ મળશે આપને x બરાબર 5. હવે આપણે આ જવાબને ચકાસીએ તો કે x ની કિંમત આપણે ડાબી બાજુના પદોમાં મૂકીએ તો કે LHS બરાબર 2x - 1 તો કે 2 ગુણ્યા 5 ઓછા 1 એટલે કે 10 ઓછા 1 એટલે કે 9. તો ડાબી બાજુની કિંમત મળે છે 9. જમણી બાજુના પદોમાં x ની કિંમત મૂકીએ તો કે RHS બરાબર 14 - x એટલે કે 14 - 5 એટલે કે તેનો જવાબ પણ આપને મળે છે 9. આમ ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત તે સરખી છે, બરાબર છે, માટે આપને જે ઉકેલ મળે છે x બરાબર 5 તે સાચો છે. રકમ 6 6x + 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 કૌંસ પૂરો વત્તા 7. તો કે અહીં આપણે ઉકેલ મેળવીએ. જ્યારે પણ રકમની અંદર કોઈ કૌંસ આપેલો હોય છે તો કૌંસની ગણતરી આપણે સૌપ્રથમ કરવાની હોય છે. તો ઉકેલ મેળવીએ આપણે તો કે અહીં 6x + 4 તેમના તેમજ અહીં આપણે કૌંસની ગણતરી કરી લઈએ તો કે કૌંસની બહાર 3 છે ને અંદર પહેલું પદ છે x, બંને વચ્ચે ગુણાકાર થશે તો કે 3 ગુણ્યા x એટલે તે થઈ જશે 3x. માઇનસના માઇનસ 3 ગુણ્યા 1 એટલે તે થઈ જશે 3 અને વત્તા 7 ના 7. તો કે હવે આપણે x ની કિંમત મેળવીએ તો x વાળા પદોને બરાબરની ડાબી તરફ રાખીએ અને સંખ્યા વાળા પદોને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો કે અહીં આ x વાળું જે પદ છે 3x તેની આગળ કોઈ નિશાની છે નહીં તો તે પ્લસ વાળું એટલે કે ધન પદ છે, તેને બરાબરની આપણે ડાબી તરફ લઈ જશું તો તે થઈ જશે માઇનસ. તો કે અહીં 6x - 3x બરાબર અહીં -3 ના 3 વત્તા 7 ના 7 અને આ જે 4 વાળું પદ હતું એને આપણે જમણી તરફ લઈ આવ્યા તો 4 વાળા પદની આગળ પ્લસ ની નિશાની છે તો જમણી તરફ તે થઈ જશે માઇનસ. બરાબર, હવે ગણતરી કરી નાખીએ. 6x માંથી આપણે 3x ને બાદ કરીએ તો તે જવાબ મળશે 3x. 3x બરાબર ના બરાબર અહીં 3 -3 વત્તા 4 તો તે થઈ જશે 4 ઓછા 4 ના 4 તેમને. હવે અહીં આપણે આની ગણતરી કરીએ આ પદની તો કે 3x ના 3x બરાબર ના બરાબર 4 ઓછા 4 તો તે થઈ જશે 0. હજી આપણે x ની કિંમત મળી નથી કારણ કે અહીં સહગુણકમાં 3 છે તો 3 ને આપણે બરાબરની જમણી તરફ લઈ જઈએ તો અહીં વધશે ખાલી x બરાબર 0 ના 0 અને આ જે 3 હતા તે આવશે છેદમાં તો કે 0 ના છેદમાં 3. હવે 0 ના છેદમાં 3 એટલે કે 0 ના આપણે 3 ભાગ પાડીએ તો 0 ના તમે ગમે તેટલા ભાગ પાડો 0 ના તો 0 જ રહે છે, માટે x બરાબર શું થશે તો કે 0. તો x ની કિંમત આપણને મળે છે 0 0. હવે આપણે ડાબી બાજુના પદોમાં તેની કિંમત મૂકીએ તો કે LHS બરાબર 6x + 4 તો 6 ગુણ્યા 0 વત્તા 4 એટલે કે 0 વત્તા 4 એટલે કે 4. ડાબી બાજુ આપને કિંમત મળે છે 4. જમણી બાજુના પદોમાં કિંમત મૂકીએ તો કે 3 નાના કૌંસમાં x ઓછા 1 કૌંસ પૂરો વત્તા 7 કૌંસમાં કિંમત મૂકીએ x ની તો કે 0
ઓછા 1 તો કે 0 ઓછા 1 તો શું થશે તો કે -1 તો 3 ગુણ્યા -1 વત્તા 7 તો કે -3 વત્તા 7 એટલે તે થઈ જશે 4. આમ જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ આપણે 4 જ કિંમત મળે છે. તો કે ભાઈ બંને બાજુ આપણે જે જવાબ મળે છે તે સરખો મળે છે. આમ આપણે જે x ની કિંમત ગોતી હતી 0 તે આપણો ઉકેલ જે છે તે સાચો છે. રકમ 7 x બરાબર 4/5 નાના કૌંસમાં x વત્તા 10. જ્યારે પણ રકમની અંદર કોઈ કૌંસ આપેલો હોય તો તેની ગણતરી આપણે સૌપ્રથમ કરવાની રહે છે. તો ગણતરી કરીએ આપણે તો કે x બરાબર અહીં આપણે ગુણાકાર જે છે તો કે 4/5 નો ગુણાકાર પ્રથમ પદ એટલે કે x ની જોડે થાય છે. તો કે તેનો ગુણાકાર કરીએ તો કે 4 નો ગુણાકાર x સાથે તો કે 4x/5 વત્તાના વત્તા 4 નો ગુણાકાર 10 સાથે તો કે 4 ગુણ્યા 10 એટલે કે 40/5 તો કે 40/5 થઈ ગયા. હવે આપણે x ની કિંમત મેળવવાની છે. તો x વાળા પદોને બરાબરની ડાબી તરફ લઈ જઈએ અને સંખ્યા વાળા પદોને બરાબરની જમણી બાજુએ રાખીએ. તો અહીંયા 4x/5 જે છે તે પદને આપણે ડાબી તરફ લઈ જઈએ. આ પદની આગળ કોઈ નિશાની છે નહીં તો આ પદ ધન છે. બરાબરની ડાબી તરફ જશે તો તે માઇનસ થઈ જશે. તો કે x ઓછા 4x/5 બરાબર 40/5. હવે અહીં x ના છેદમાં કંઈ નથી. તો જ્યારે કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ હોય નહીં તો તેના છેદમાં 1 તો તે હોય જ છે કારણ કે પોતે જ પોતાનો એક ભાગ તો છે જ. તો આપણે આ x અને -4x/5 બંનેની બાદબાકી કરવાની છે. બાદબાકી ત્યારે જ થશે કે જ્યારે તેના છેદ સરખા હશે તો સૌપ્રથમ આપણે છેદને સરખા કરવા માટે લસા લઈશું. તો કે આપણે એવી નાનામાં નાનો એવો અવયવી લઈશું કે જે બંનેના ઘડિયામાં હોય એટલે કે નાનામાં નાનો એનો અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી. તો કે 1 ના ઘડિયામાં આવે અને 5 ના ઘડિયામાં પણ આવે એવી નાનામાં નાની સંખ્યા કઈ તો કે તે છે 5. તો 5 ને આપણે લસા લઈશું એટલે કે બંનેના છેદમાં આપણે 5 બનાવીશું. તો કે અહીં આ x વાળા પદના છેદમાં 1 છે તો એનો ગુણાકાર 5 સાથે કરીશું. તો છેદને 5 વડે ગુણાકાર કરીએ તો અંશને પણ 5 વડે ગુણાકાર કરવો પડે. તો x ગુણ્યા 5 છેદમાં 1 ગુણ્યા 5 ઓછાના ઓછા 4x/5 કારણ કે આ પદના છેદમાં 5 તો છે જ એટલે ત્યાં કોઈ આપણે ગણતરી કરવાની થશે નહીં. બરાબરના બરાબર. હવે 40/5 છે તો 40 ના આપણે અવયવ પાડીશું તો કે 8 ગુણ્યા 5 અને છેદમાં 5 છે. અંશના 5 અને છેદના 5 બંને વચ્ચે ભાગાકાર થશે એટલે કે છેદ ઉડશે તેનો જવાબ આપણે મળશે 1 એટલે કે તે દૂર થશે. અહીં આપણે આ ગણતરી કરીએ ડાબી બાજુની તો કે ભાઈ 5 ગુણ્યા x તો તે થઈ જશે 5x/5 ઓછા 4x/5 બરાબર વધશે 8. હવે બંને છેદ સરખા થઈ ગયા છે તો છેદને સામાન્ય લેતા અંશની બાદબાકી કરીએ તો કે ભાઈ 5x ઓછા 4x બરાબર 8. તો હવે ગણતરી કરીએ તો કે 5x માંથી આપણે 4x ને બાદ કરીશું તો વધશે શું તો કે વધશે ખાલી x છેદમાં 5 બરાબર 8. હજી આપણે x ની કિંમત મળી નથી કારણ કે તેના છેદમાં 5 છે. તો આપણે વાત કરી હતી કે જ્યારે એક જ પદ રહે અને એક પદમાંથી કોઈ પણ સંખ્યાને કે ચલને બરાબરની બીજી તરફ લઈ જઈએ ત્યારે તેના અંશ અને છેદ ફરી જાય છે. તો અહીંયા 5 ને આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ તો ખાલી આ ડાબી બાજુ વધશે શું તો કે x અને આ જે છેદના 5 છે તે બરાબરની બીજી તરફ જશે તો તે અંશમાં જશે. તો કે x બરાબર 8 ગુણ્યા 5. તો x ની કિંમત આપને મળે છે 40. હવે આ કિંમતને આપણે ડાબી બાજુના પદોમાં મૂકી અને ચકાસીએ તો કે ડાબી બાજુનું પદ શું હતું તો કે ખાલી x હતું તો કે LHS બરાબર x તો તેમાં મૂકીએ તો કે 40. તો ડાબી બાજુની આપને કિંમત મળે છે 40. હવે x ની કિંમતને આપણે જમણી બાજુના પદોમાં મૂકીને ચકાસીએ તો કે RHS બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10. તો x ની કિંમત હતી 40 તો કે 4/5 કૌંસમાં 40 વત્તા 10 તો 40 વત્તા 10 તો તે 50 થઈ ગયા. તો 4/5 ગુણ્યા 50 50 ના અવયવ પાડીએ 10 ગુણ્યા 5 તો કે અંશના 5 અને છેદના 5 બંને દૂર થશે. અંશમાં વધશે 4 ગુણ્યા 10 એટલે કે 40. આમ તમને જમણી બાજુની કિંમત મળે છે તે પણ 40. તો ડાબી બાજુની અને જમણી બાજુની બંને કિંમત જે છે તે સરખી છે માટે આપણે જે ઉકેલ મેળવ્યો છે x બરાબર 40 તે સાચો છે. રકમ 8 છે 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 3. આપણે કિંમત મેળવવાની છે.
એક્સ વાળા પદોને બરાબરની ડાબી બાજુએ રાખીશું અને સંખ્યા વાળા પદો છે એને બરાબરની જમણી બાજુએ લઈ જશું. અહીં 7x ના છેદમાં 15 જે છે તેની આગળ કોઈ નિશાની છે નહીં, માટે તે પ્લસ એટલે કે ધન પદ છે. તેને બરાબરની ડાબી બાજુએ આપણે લઈ જઈએ તો તે માઇનસ થઈ જશે. તો આપણે 2x ના છેદમાં 3 માઇનસ 7x ના છેદમાં 15 લખીશું. અહીં આપણે જે ડાબી બાજુએ જે પદ છે 1 તેની આગળ પ્લસની નિશાની છે, તે પદને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ તો તે માઇનસ થઈ જશે. તો તે થશે 3 ઓછા 1. ગણતરી કરીએ આપણે તો કે ભાઈ 2x ના છેદમાં 3 છે માઇનસ 7x ના છેદમાં 15 છે. બંને વચ્ચે બાદ બાકી છે. બાદ બાકી થશે તો કે ક્યારે થશે? તો કે બંનેના છેદ જો સરખા હશે ને તો બાદ બાકી થશે. અહીં છેદમાં 3 છે ને અહીં છેદમાં 15 છે, બંનેના છેદ સરખા છે નહીં. તો આપણે એક એવી સંખ્યા જે છે કે લસા લેવો પડશે, તો કે એક એવો અવયવી લેવો પડશે કે જે બંનેના ઘડિયામાં હોય અને નાનામાં નાની સંખ્યા હોય એવી સંખ્યાને આપણે લસા તરીકે લેવી પડશે. તો કે સૌપ્રથમ જો બંને અહીં 3 છે ને અહીં 15 છે તો સૌપ્રથમ તો આપણે જે મોટી સંખ્યા હોય તેનો આપણે ઘડિયો જે છે તે બોલવો પડે. દાખલા તરીકે 15 છે તો ભાઈ 15 એકું તો કે 15, તો 3 ના ઘડિયામાં 15 આવે કે નહીં એ આપણે જોવાનું. તો કે હા 3 ના ઘડિયામાં 15 આવે. તો આપણે 15 સંખ્યાને લસા તરીકે પસંદ કરી શકીએ. તો આપણે અહીં 3 ને 15 બનાવવાના છે. તો આ 3 ને મારે 15 બનાવવા છે તો 3 ને મારે કેટલા વડે ગુણવા પડે? તો કે 3 ને મારે 5 વડે ગુણવા પડે. તો હું છેદને 5 વડે ગુણીશ તો અંશને પણ મારે 5 વડે ગુણવા પડે. તો અહીં આપણે છેદને પેલા 3 ગુણ્યા 5 તો અંશને પણ 2x ગુણ્યા 5 5 વડે ગુણવા પડે. ઓછાના ઓછા 7x ના છેદમાં 15. અહીં આપણે કોઈ પણ ગણતરી કરેલી નથી કેમ કે અહીં છેદમાં 15 તો છે જ, એટલે અહીં આપણે 15 લેવા માટે કોઈ પ્રક્રિયા કરવી પડશે નહીં. બરાબરના બરાબર આ બાજુ 3 ઓછા 1 એટલે તે થઈ જશે 2. હવે આપણે અહીં અંશ અને છેદની ગણતરી કરી નાખીએ તો કે 2x ગુણ્યા 5 એટલે તે થઈ જશે 10x. 3 ગુણ્યા 5 તો 15 ઓછાના ઓછા 7x ના છેદમાં 15 બરાબર 2. હવે અહીં બંનેના છેદ સરખા થઈ ગયા. છેદ સરખા થઈ જાય છે ત્યારે છેદને આપણે સામાન્ય લેવાનો અને અંશની આપણે બાદબાકી કરીશું. તો કે 10x ઓછા 7x બરાબર તે થશે 2. તો કે 10x માંથી આપણે 7x ને બાદ કરીએ તો જવાબ મળશે 3x ના છેદમાં 15 બરાબર 2. હવે આપણે અહીં x ની કિંમત હજી મળેલી નથી. શું કરવા? તો કે છેદમાં 15 છે અને અંશમાં 3 છે. તો કે જ્યારે એક જ પદ હોય અને એક પદમાંથી આપણે જ્યારે કોઈ પણ સંખ્યા કે સહગુણકને બરાબરની બીજી તરફ લઈ જઈએ ત્યારે તેના અંશ અને છેદ ફરી જાય છે. તો કે આ 15 ને હું બરાબરની બીજી તરફ લઈ જઈશ તો તે અંશમાં જશે અને આ 3 ને બરાબરની બીજી તરફ લઈ જઈશ તો તે છેદમાં જશે. તો x બરાબર શું વધશે? તો કે ભાઈ 2 ગુણ્યા 15 છેદમાં 3. અંશમાં 15 છે તેના અવયવ પાડીએ તો કે ભાઈ 2 ગુણ્યા 5 ગુણ્યા 3 છેદમાં 3. અંશના અને છેદના બંને 3 3 દૂર થશે તો અંશમાં વધશે 2 ગુણ્યા 5 તો કે x બરાબર વધશે 10. x ની કિંમત આપને મળી છે 10. આ કિંમતને આપણે ડાબી બાજુના પદોમાં મૂકી અને ચકાસીએ તો કે LHS બરાબર 2x ના છેદમાં 3 વત્તા 1. x ની કિંમત મૂકીએ આપણે તો કે ભાઈ 2 ગુણ્યા 10 ના છેદમાં 3 વત્તા 1. 2 ગુણ્યા 10 એટલે 20 ના છેદમાં 3 વત્તા 1. બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો થશે નહીં કારણ કે બંનેના છેદ જુદા છે. અહીં છેદમાં 3 છે ને અહીં છેદમાં કંઈ નથી તો 1 હશે. તો અહીં છેદમાં 1 છે તો લસા આપણે 3 લઈએ તો 3 બનાવવા માટે 1 ને 3 વડે ગુણવા પડશે તો અંશને પણ 3 વડે ગુણવા પડશે. તો કે 20 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 3. બંનેના છેદ સરખા થઈ ગયા. છેદને આપણે સામાન્ય લીધો અને અંશનો કરી નાખ્યો સરવાળો તો કે 20 વત્તા 3. તો કે આગળ દાખલો જોઈએ આપણે તો કે 23 ના છેદમાં 3 થઈ જશે. તો ડાબી બાજુની જે કિંમત આપને મળે છે તે છે 23 ના છેદમાં 3. હવે આપણે જમણી બાજુમાં x ની કિંમત મૂકી દઈએ તો કે ભાઈ 7x ના છેદમાં 15 વત્તા 3 એટલે કે 7 ગુણ્યા 10 ના છેદમાં 15 વત્તા 3. 7 ગુણ્યા 10 એટલે 70 ના છેદમાં 15 અને 3 જે છે એ 3 ના 3 તો કે 3 ના છેદમાં 1 છે તો કે છેદને સરખો કરવા માટે તો કે 1 ગુણ્યા 15 ને 3 ગુણ્યા 15. 70 ના છેદમાં 15 વત્તા અહીં 15 તેરી તો કે 45 ના છેદમાં 15 થઈ ગયા. બંનેના છેદ હવે સરખા છે તો સરવાળો થશે તો કે છેદને સામાન્ય એટલે કે 15 ને સામાન્ય લઈ લેતા અંશનો સરવાળો તો કે 70 વત્તા 45 તો કે 115 ના છેદમાં 15.
115 ના આપણે અવયવ પાડીએ તો કે 23 ગુણ્યા 5 અને 15 ના અવયવ પાડીએ તો કે ભાઈ 5 ગુણ્યા 3 અંશના 5 અને છેદના 5 દૂર થશે તો વધશે શું તો કે 23 ના છેદમાં 3. આમ આપને જમણી બાજુની કિંમત મળે છે 23 ના છેદમાં 3. આમ ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત આપને સરખી મળે છે, માટે આપણે જે આગળ x ની કિંમત જે ગોતેલી છે તે જવાબ આપણો સાચો છે. રકમ 9 2y વત્તા 5 ના છેદમાં 3 બરાબર 26 ના છેદમાં 3 ઓછા y. ઉકેલ મેળવીએ આપણે તો કે જે y વાળા પદ છે એને બરાબરની ડાબી તરફ રાખીએ અને સંખ્યાવાળા પદોને બરાબરની જમણી તરફ લઈ જઈએ. તો કે અહીં આ y વાળું પદ છે તેની આગળ માઇનસની નિશાની છે, તેને બરાબરની ડાબી તરફ લઈ જઈએ તો તેની નિશાની ફરી જશે, તે પ્લસ થઈ જશે. તો કે 2y વત્તા y બરાબર અહીં 26 ના છેદમાં 3 ઓછા 5 ના છેદમાં 3. ગણતરી કરીએ આપણે તો કે 2y વત્તા y એટલે કે તે 3y થઈ ગયું. અહીં આપણે ગણતરી કરીએ તો કે આ પ્રથમ પદ અને બીજું પદ બંને પદોના છેદ સરખા છે, માટે છેદને સામાન્ય લીધો 3, અંશની કરી નાખી બાદબાકી 26 ઓછા 5. ગણતરી કરીએ તો કે 3y ના 3y બરાબર 26 માંથી 5 જાય તો 21 ના છેદમાં 3. હવે હજી આપને y ની કિંમત મળેલી નથી, કારણ કે y ની જોડે હજી 3 છે. તો જ્યારે એક જ પદ હોય અને આપણે ચલ કે સહગુણકને બરાબરની બીજી તરફ લઈ જઈએ ત્યારે અંશ અને છેદ ફરી જાય. તો કે આ 3 ને હું બરાબરની બીજી તરફ લઈ જઈશ તો અહીં વધશે ખાલી y બરાબરના બરાબર, અને આ જે 3 જે છે તે જશે ક્યાં તો કે તે જશે છેદમાં. તો કે 3 ગુણ્યા 3 થઈ જશે. અંશમાં જે 21 છે તેના અવયવ હું પાડું તો કે 7 ગુણ્યા 3 થશે. તો કે અંશના 3 અને છેદના 3 બંને દૂર થશે તો y ની કિંમત મને મળે છે 7 ના છેદમાં 3. આ કિંમતને હું ડાબી બાજુના પદોમાં મૂકી અને એની કિંમત મેળવું એટલે કે ગણતરી કરું તો કે ભાઈ LHS બરાબર 2y વત્તા 5 ના છેદમાં 3. y ની કિંમત આપણે મૂકીએ તો કે ભાઈ 2 ગુણ્યા 7 ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 3. તો કે 2 ગુણ્યા 7 એટલે કે 14 ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 3. બંનેના છેદ સરખા છે તો અંશનો સરવાળો થશે. તો કે છેદને સામાન્ય લેતા 3 અને અંશનો સરવાળો કરતા તો કે 14 વત્તા 5, તો તેનો જવાબ આપને મળશે 19 ના છેદમાં 3. હવે આપણે y ની કિંમત જે છે એ જમણી બાજુના પદોમાં મૂકીએ તો કે RHS બરાબર 26 ના છેદમાં 3 ઓછા y. તો કે 26 ના છેદમાં 3 ઓછા 7 ના છેદમાં 3. બંનેના છેદ સરખા છે તો છેદને સામાન્ય લેતા અંશની બાદબાકી કરીએ તો કે 26 ઓછા 7. 26 માંથી 7 ને બાદ કરીએ તો જવાબ મળશે 19 ના છેદમાં 3. આમ ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત એ બંને સરખી છે, માટે તમે જે y નો ઉકેલ મેળવ્યો છે આપણે કે 7 ના છેદમાં 3 જે ઉકેલ મળ્યો છે તે ઉકેલ આપણો સાચો છે. 10મી રકમ છે કે ભાઈ 3m બરાબર 5m ઓછા 8 ના છેદમાં 5. ઉકેલ મેળવવાનો છે m નો. m વાળા પદોને બરાબરની ડાબી તરફ રાખીએ અને સંખ્યાવાળા પદોને બરાબરની જમણી તરફ લઈ જઈએ. તો કે અહીં 5m જે છે બરાબરની જમણી બાજુએ, એમની આ 5m ની આગળ કોઈ નિશાની છે નહીં, તો માટે તે પ્લસ વાળું પદ છે. તેને બરાબરની ડાબી તરફ લઈ જશું તો તે માઇનસ થઈ જશે. તો કે ભાઈ 3m માઇનસ 5m બરાબર માઇનસ 8 ના છેદમાં 5 વધશે. ગણતરી કરીએ તો કે 3m માંથી 5m ને બાદ કરીએ આપણે તો શું વધશે તો કે માઇનસ 2m વધશે બરાબર માઇનસ 8 ના છેદમાં 5. હવે બંને જગ્યાએ માઇનસ છે, ડાબી બાજુ ને જમણી બાજુ, તો બંને માઇનસને આપણે દૂર કરીએ, કારણ કે બંને માઇનસને આપણે જો -1 વડે ગુણીએ, ડાબી બાજુ અને જમણી બાજુ -1 વડે ગુણીએ આપણે, તો તેનો જવાબ આપણે શું મળે તો કે 2m બરાબર 8 ના છેદમાં 5. હવે હજી આપણે m ની કિંમત મળી નથી. શું કરવા તો કે m ની સાથે સહગુણકમાં 2 છે, એ 2 ને આપણે બરાબરની જમણી તરફ લઈ જશું તો તે જશે છેદમાં. તો કે m બરાબર 8 ના છેદમાં 5 ગુણ્યા 2, તો જવાબ મળશે આપને તો અંશના અવયવ પાડીએ તો કે 4 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2. અંશ અને છેદ બંને દૂર થશે બબે, તો m ની કિંમત મળશે આપને 4 ના છેદમાં 5. આ કિંમતને આપણે ડાબી બાજુના પદોમાં મૂકીને ચકાસીએ તો કે ડાબી બાજુનું પદ છે 3m, તો કે 3 ગુણ્યા 4 ના છેદમાં 5. અંશનો ગુણાકાર કરીએ તો કે 3 ગુણ્યા 4 એટલે કે 12 ના છેદમાં 5. ડાબી બાજુ કિંમત મળે છે આપને 12 ના છેદમાં 5. હવે જમણી બાજુના પદોમાં કિંમત મૂકીએ તો કે 5m ઓછા 8 ના છેદમાં 5. તો કે m ની કિંમત છે 4 ના છેદમાં 5, તો કે 5 ગુણ્યા 4 ના છેદમાં 5 ઓછા 8 ના છેદમાં 5.
5 અને 4 અંશનો ગુણાકાર થશે તો કે 5 4 20/5 ઓછા 8/5 બંનેના છેદ સરખા છે માટે છેદને સામાન્ય લઈ અંશની બાદબાકી કરીએ તો કે 20 ઓછા 8 તો કે 20 માંથી 8 બાદ કરીએ તો 12/5 આમ ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત એ આપને સરખી મળે છે માટે આપણે જે m નો ઉકેલ મેળવ્યો છે 4/5 તે ઉકેલ આપણો સાચો છે। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે। આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું। વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે।